તો અમદાવાદના આનંદનગરના પીઆઈ વિવાદમાં આવ્યા છે। પીઆઈ વિનય દેસાઈ સામે મહિલાઓએ કોર્ટમાં અરજી કરી છે। ઘર ખાલી કરાવવા માટે પીઆઈ ધમકી આપતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ઘર ખાલી કરાવવા માટે દબાણ કરતા હોવાનો પણ વિડીયો વાયરલ થયો છે। પતિ પત્નીની લડાઈમાં પતિને ઘર અપાવવા માટે દબાણ કરવામાં આવ્યું, ત્યારે પીઆઈનો અંગત સ્વાર્થ હોવાનો મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે પીઆઈ વિનય દેસાઈ ફરિયાદ ન લેતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। આવી અનેક બાબતોને લઈને પીઆઈ પર ફરિયાદ દાખલ કરાઈ છે। ત્યારે ઘરેલુ હિંસા કેસમાં પીઆઈ તપાસ કરી રહ્યા હતા, ત્યારે વિનય દેસાઈ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। 23.50 લાખ ઠગાઈ કેસમાં ટેબલ જામીન આપ્યા હતા, ત્યારે હાઈકોર્ટમાં પીઆઈ સામે અરજી દાખલ કરવામાં આવી। તમારું સાહેબ તમારું નામ બોલો। અમારો કોઈને આવું નથી। તમારું નામ બોલો પહેલા, પણ તમારું નામ બોલ દો। પીએસઆઈ વિજય દેસાઈ। ઓકે બસ બોલો। આ સરકારી ફોટોગ્રાફર છે। ભલે રહેતા સોસાયટીના સદસ્યો છે, ભલે રહેતા સોસાયટી વાળાના મને અંદર શું કરે છે સોસાયટી વાળાને ખબર નથી, બરાબર। સીસીટીવી ની આડમાં મારી સાથે કઈ થઈ જાય જવાબદારી કોણ લેશે? બોલો તમે લોકો મને લેખિતમાં આલો છો? કેવું લેખિતમાં લેવું? તમે લેખિતમાં આલો છો? મારે એના પર તો મને ભરોસો જ નથી। સીસીટીવી કેમેરા તો લગાવો। સીસીટીવી નો ફાયદો કરી દીધા પછી હું કરશો તમે? કરી દીધા પછી અમે ક્યાં જઈશું? અમે ક્યાં જઈશું? પાછું ઢાંકી દેવા જેવું ઢાંકો છો તમે। પર્સનલી કેટલો ઇન્ટરેસ્ટ લો છો આના કેસમાં, એવું તમે ઢાંકી દો। મારે તો છોકરા રખડી જશે। નહીં ખુલ્લા બરાબર નહીં ખુલ્લા આ તો તોડ નાખો, તોડ નાખો, તોડ નાખો। થોડોક વિડીયો આમાં આગળ તોડો, ચાલો તોડો। આ પીએસઆઈ છે, આ પીએસઆઈ છે, આ બધા આયા છે આ ભાઈના પર્સનલી કેસમાં ઇન્ટરેસ્ટ લેવાનો। પર્સનલી મેટર શું હોય અમને સોસાયટી વાળાને ખબર ન હોય। એમ નહીં બે તો બરાબર છે, પણ આપત્તિ છે। મારો આપત્તિ છે, આ પત્ની છે। જેટલો કે એમનું છે ઘર ઉપર એટલો કે એમનો બી લે પેલા સાહેબ નો ફોન આયેલા તો ના રાખી દે। ના તો જવું પડે। પતિને અંદર જે બી મેટર હોય એમને ઝઘડા જે બી હોય, આ માણસ હા સાહેબ, આ માણસ 2 મહિનાથી બહાર રહે પીજીમાં। હા સર મેં તમને કીધું અત્યારે વિજયભાઈ દેસાઈ કરીને પીએસઆઈ છે, એક પ્રેમીલાબેન પરમાર કહીને પીએસઆઈ છે, બંને જણ આયા છે। કેટલા વખતથી મારા ઘરે આવીને દાદાગીરી કહીને મને હેરાન કરે છે। મારા જોડે બધા વિડીયો છે, મારા પપ્પાને ફોન કરીને ધમકી આલે એનું રેકોર્ડિંગ છે।